બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। ખેડા લોકસભામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો। નરેન્દ્ર મોદી વિચાર મંચ પણ ભાજપના સમર્થનમાં મેદાનમાં આવ્યું। સાયલા ગામે નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષ દ્વારા સભાનું આયોજન થયું। રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય, પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેરની ઉપસ્થિતિમાં સભા યોજાઈ। મહામંત્રી મફાભાઈ ભરવાડ દ્વારા દિવસીના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું। बहुत अच्छा है और सबसे अच्छी चीज है, खेड़ा के लोग हमेशा से भारतीय जनता पार्टी के साथ साथ नरेंद्र भाई के साथ रहे हैं और इस बार भी प्रत्येक जो नए वोटर्स हैं, युवा, उनमें बहुत अच्छा अपना उत्साह है और वो पहली बार नरेंद्र भाई के पक्ष में मतदान करके कहीं न कहीं स्वर्णिम इतिहास के अंदर में अपनी भागीदारी कर रहे हैं और उन सबके लिए धन्यवाद भी। ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। પોરબંદરના કોંગ્રેસ ઉમેદવાર દ્વારા પ્રચાર વેગવંતો બનાવાયો છે। પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં લલિત વસોયા તેમજ પોરબંદર વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઓડેદરાએ જાહેર સભા યોજી। બંને ઉમેદવારોએ કોંગ્રેસને સાથ અને સહકાર આપવા મતદારોને વિનંતી કરી। સાથે જ લલિત વસોયાએ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડિયાને આડે હાથ લીધા। પ્રજાનો દ્રોહ કરી, પ્રજાના મતનો દ્રોહ કરી, મતદારોનો દ્રોહ કરી અને પક્ષ પલટો કર્યો છે। ગુજરાતની પ્રજાની કાયમી માનસિકતા રહી છે કે પક્ષ પલટુઓને જાકારો આપે છે। પોરબંદરની પ્રજા એ ગુજરાતની પ્રજાના પગલે ચાલશે તો અર્જુનભાઈને આ વિસ્તારમાંથી એમની સજા મતદારો આપશે। લલિત કગથરાના નિવેદન પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પલટવાર કર્યો। તેમણે કહ્યું, લલિત કગથરા વિવાદિત નિવેદન આપવા માટે પ્રખ્યાત છે। કોંગ્રેસ પાસે ભવિષ્યનું કોઈ આયોજન નથી, કોંગ્રેસ પાસે દિશા નથી, એટલે આવા વાણી વિલાસ કર્યા કરે છે। કોંગ્રેસની પાસે કોઈ દિશા નથી, કોઈ એમની જોડે ભૂતકાળના કરેલા કાર્યો નથી કે જેથી એ રિપોર્ટ કાર્ડ લઈને કોંગ્રેસ જઈ શકે પ્રજા સમક્ષ। એમની પાસે ભવિષ્યનું કોઈ આયોજન નથી, એટલા માટે એમના નેતાઓને આ બફાટ કર્યા સિવાય બીજું કોઈ એમની પાસે છે નહીં। લોકસભાની ચૂંટણીનો જંગ જીતવા ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ગુજરાતની છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ નર્મદા જિલ્લાના રાજપીપળામાં કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ પ્રચાર કર્યો। સુખરામ રાઠવાએ રાજપીપળાના ગાંધી ચોક ખાતે ભવ્ય રોડ શો કર્યો હતો। સાથે જ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરી છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। भारतीय जनता पक्ष वाला 400 के पार ની વાતો કરે, 5 लाख ઉપરની વાતો કરે, એમના કાર્યકરોનો હોંસલો बढ़તો જ રહે, તૂટી નહીં જાય। બાકી અંદર ખાની કે લોકો તૂટી ગયેલા છે। તમારો પોલિટિકલ સર્વે અને સરકારનો સર્વે રિપોર્ટ હોય તો જોઈ લેજો। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। ફરાર આતંકવાદીઓને પકડવા કવાયત। સુરતમાં બીઆરટીએસ બસના કર્મચારીઓની હડતાળ સમેટાઈ। નક્કી કરેલા પગાર આપવા તંત્રની મહોર લાગી। 22,500ની જગ્યાએ માત્ર 15,1600 આપતા હોવાનો કર્મચારીઓનો આરોપ હતો। ગોધરા એમજીવીસીએલ કચેરી પર પ્રીપેડ વીજ મીટર મુદ્દે હોબાળો। પ્રીપેડ વીજ મીટરમાં યુનિટ ચાર્જ વસૂલાતા હોવાનો આરોપ। રિચાર્જ કરવાની આર્થિક સ્થિતિ ન હોવાનો મહિલાએ દાવો કર્યો। અગાઉના જ વીજ મીટર રાખવાની મહિલાએ કરી હતી માંગ। ભરૂચની કલેક્ટર કચેરી સામે લીમડાનું વૃક્ષ ધરાશાયી। પાર્ક કરેલી કાર પર વૃક્ષ પડતા કારને નુકસાન। સદનસીબે કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહત અનુભવી। વડોદરાના બરકાલ ગામમાં વ્યાસબેટ સુવિધાઓથી વંચિત। વ્યાસેશ્વર મહાદેવનું મંદિર દૂર દૂરથી આવતા ભક્તોને અહીંયા હાલાકી પડે છે। ટેન્ડર પ્રક્રિયા બાકી હોવાથી કામગીરીમાં વિલંબ। વ્યાસબેટને ડેવલપ કરવાની ભક્તોની માંગ। રાહુલ ગાંધી આજે વિજય મુહૂર્તમાં રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભરશે। બપોરે 12:15 થી 12:45 કલાક દરમિયાન ઉમેદવારી પત્ર ભરી પુણે માટે રવાના થશે। સાંજે 5:30 કલાકે પુણેના શિવાજીનગરમાં રેલી યોજશે। ખેડા લોકસભાના ભાજપ ઉમેદવારના સમર્થનમાં પ્રચંડ પ્રચાર। નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષે સાયલા ગામે સભાનું આયોજન કર્યું। સભામાં રાષ્ટ્રહિત માટે પીએમ નરેન્દ્ર મોદીને મત આપવા માટે કરાઈ અપીલ। છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાનો પ્રચાર। રાજપીપળાના ગાંધી ચોકમાં ગાંધીજીને પુષ્પમાળા અર્પણ કરી રોડ શોનું આયોજન કર્યું। રોડ શો દરમિયાન તેમણે ભાજપનું મનોબળ તૂટી ગયું હોવાનો આરોપ પણ મૂક્યો।
સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં। પહેલા કુંભાણીએ મીડિયા સમક્ષ મોટો ઘટસ્ફોટ કરવાની વાત કરી। બાદમાં નાદુરસ્ત તબિયતના કારણે પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરાઈ હોવાની મળી જાણકારી। હોબાળાની આશંકાએ કુંભાણીના ઘરે બંદોબસ્ત ગોઠવાયો। રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ લેઉવા પટેલ સમાજના ઉદ્યોગપતિ અને વેપારી અગ્રણીઓ સાથે મુલાકાત કરી। ઉદ્યોગપતિ ચંદુભાઈ વિરાણીના ઘરે મુલાકાત કરી। આ સમયે વિઠ્ઠલભાઈ ધડુક, વલ્લભભાઈ સતાણી સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા। બનાસકાંઠામાં મતદાન વધારવા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અનોખી પહેલ। થરાદ મત વિસ્તારના 11 ગામો માટે કરાઈ વધુ અને સારા મતદાનની હરીફાઈની જાહેરાત। શંકર ચૌધરીએ કહ્યું કે સૌથી સારું મતદાન થાય તે ગામને વિકાસ માટે 25 લાખ રૂપિયાનું મળશે ઇનામ, જ્યારે બીજા અને ત્રીજા નંબરે આવનાર ગામને 20 અને 15 લાખનું ઇનામ અપાશે। તાપીમાં ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલે ભાજપનું સહકાર સંમેલન આયોજિત કર્યું। સંમેલનમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા। મતદારોને રીઝવવા જાદુગરનો ખેલ પણ બતાવવામાં આવ્યો। ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કાર્યકર્તાઓને બૂથ લેવલ પર લોકોના ઘરે ઘરે જઈ જે તે મતદારોની સમસ્યાઓ જાણી હતી। પ્રભુ વસાવા 5 લાખની જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। ગોધરામાં ડોર ટુ ડોર કેમ્પેઇન સાથે જાદુગરના માધ્યમથી ભાજપ કાર્યકર્તાઓએ વિકાસની ગાથા દર્શાવી। ગરમીને કારણે કાર્યકર્તાઓએ મોડી સાંજે પ્રચાર કર્યો। ગરમાગરમ ભજીયા અને ચાની ચુસ્કી સાથે પ્રચાર કર્યો। છોટાઉદેપુર લોકસભા બેઠકના ઘુગંબા, હાલોલ અને જાંબુઘોડા વિસ્તારમાં ભાજપનો જંગી પ્રચાર। ઘુગંબામાં ભાજપ ઉમેદવાર જસુભાઈ રાઠવાએ ચૂંટણી સભા સંબોધી તો જસુભાઈ રાઠવાએ 5 લાખની જંગી લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। રાજકોટના ઉપલેટામાં રોડ શો યોજાયો। પોરબંદર બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાનો રોડ શો યોજાયો। 50 જેટલી 4 વ્હીલના વિશાળ કાફલા સાથે રોડ શો યોજાયો હતો। ઠેર ઠેર મનસુખ માંડવિયાનું સ્વાગત। અરવલ્લીમાં કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીના સમર્થનમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ। માલપુરના મોરડુંગરીમાં સભા યોજાઈ। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સભા સંબોધી। સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસનો જંગી પ્રચાર। લલિત કગથરાના નિવેદન પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કર્યો પલટવાર। કહ્યું કોંગ્રેસ પાસે ભવિષ્યનું કોઈ આયોજન નથી એટલે આવા વાણી વિલાસ કરે છે। પોરબંદર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાનો ચૂંટણી પ્રચાર। કડિયા પ્લોટ વિસ્તારમાં જાહેર સભા સંબોધી। મતદારોને રીઝવવાનો કર્યો પ્રયાસ। સભામાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા। આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા। રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે અમદાવાદમાં ન્યાય સંકલ્પ સભા યોજી। સભામાં અશોક ગેહલોતે સરકાર પર પ્રહાર કર્યા। સભામાં પૂર્વ અને પશ્ચિમ લોકસભાના ઉમેદવારો હાજર રહ્યા। ભાવનગરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે યોજ્યો રોડ શો। ગઠબંધન ઉમેદવાર ઉમેશ મકવાણાના સમર્થનમાં કર્યો પ્રચાર। આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો રોડ શોમાં જોડાયા। અરવલ્લીમાં કોંગ્રેસની જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલના આકરા પ્રહાર। જાહેર સભા સંબોધતા શક્તિસિંહે કહ્યું, હું હિન્દુ છું, રામનું નામ મોક્ષ માટે લઉં છું, મત માટે નહીં। તો સાથે જ ભાજપ પર આકરા પ્રહાર કર્યા। ખેડાના નડિયાદમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર તેજ। કાળુસિંહ ડાભીના સમર્થનમાં યોજાઈ રેલી। મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકર્તાઓ અને આગેવાનોએ કોંગ્રેસની જીત માટે કર્યો હુંકાર। પીએમ મોદીની સભા બાદ મિતેશ પટેલનો આત્મવિશ્વાસ વધ્યો। કહ્યું પીએમ મોદીને મળ્યા બાદ કાર્યકર્તાઓને નવી ઉર્જા મળી। આણંદ લોકસભા બેઠક પર 5 લાખની લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર। કહ્યું કોંગ્રેસ પાસે કોઈ જ મુદ્દો નથી એટલે ભ્રમ ફેલાવે છે, પણ બંધારણમાં મળેલી અનામતમાં કોઈ ફેરફાર નહીં થાય। ક્ષત્રિય આંદોલન પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન। કહ્યું અમને તમામ સમાજનું સમર્થન છે, તમામ બેઠકો પર 5 લાખની લીડથી જીતીશું। પીએમ મોદીને તમામ રાજવીઓનું સમર્થન। રાજકોટ રાજવી માંધાતા સિંહે આપ્યું નિવેદન। તેમણે કહ્યું કે પીએમ મોદીને અમારા રાજવીઓનું પૂર્ણ સમર્થન। રાષ્ટ્ર પ્રથમ ચિંતન બેઠક બાદ લેવાયો નિર્ણય। એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં આપ્યું સમર્થન। ક્ષત્રિય સમાજને અપીલ કરતા માંધાતા સિંહે કહ્યું કે પીએમ મોદીના કાર્યોને જોઈ સમર્થન આપવું જોઈએ। સંકલન સમિતિના વિરોધ મામલે કહ્યું કે સંકલન સમિતિ અને સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે। ટૂંક સમયમાં સુખદ નિરાકરણ આવી જશે। અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે સીબીઆઈનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। ગરીબી અને બેરોજગારી અને સંવિધાનને લઈને આકરા પ્રહાર કર્યા। ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે પલટવાર કર્યો। તેમણે કહ્યું કોંગ્રેસ હવે જાણી ગઈ છે કે જનતા કોંગ્રેસને નકારી રહી છે। તેમણે ગપગોળા ફેંકી ભાજપ વિરુદ્ધનું વાતાવરણ ઊભું કરવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો।
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે દાહોદ, અમદાવાદ અને કચ્છમાં કરશે પ્રચાર. દાહોદમાં સવારે 11 કલાકે જસવંતસિંહ ભાભોર માટે પ્રચાર સભા કરશે, તો અમદાવાદમાં 2 કલાકે ટાગોર હોલમાં મતદારો સાથે સંવાદ કરશે. તો જેપી નડ્ડા સાંજે 5 કલાકે કચ્છ બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં રોડ શો કરશે. રોડ શો બાદ રાત્રે 8 કલાકે ગાંધીધામમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. રાજકોટમાં ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ પોલીસ કમિશનરને કરી લેખિત રજૂઆત. કોંગ્રેસ લેઉવા પટેલ સમાજને ઉશ્કેરતી હોવાનો આરોપ. જાગો લેઉવા પટેલ જાગો તેવા શીર્ષક સાથે પત્રિકાઓ વાયરલ કરી. દાંતામાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે હોસ્પિટલ સરકાર